પ્રભુ પાસે નથી વાયદા, પ્રભુ પાસે નથી વાયદા. હારે માનવ પોતે છે માયના ફાયદા, માનવ પોતે છે માયના ફાયદા. માનવ ચલાવે માયના કાયદા રે, માનવ ચલાવે માયના કાયદા રે. પ્રભુ પાસે નથી વાયદા, પ્રભુ પાસે નથી વાયદા. હારે જોજો પ્રભુ પાસે નથી વાયદા, હારે જોજો પ્રભુ પાસે નથી વાયદા. તોય માનવ પોતે છે એના ફાયદા રે, તોય માનવ પોતે છે એના ફાયદા રે. પ્રભુ પાસે નથી વાયદા, પ્રભુ પાસે નથી વાયદા. હારે જોજો પ્રભુ પાસે નથી વાયદા, હારે જોજો પ્રભુ પાસે નથી વાયદા. વિશ્વાસ રાખી ભક્તિ કરતા, વિશ્વાસ રાખી ભક્તિ કરતા. યા મોટી તકલીફ છે. જો વિશ્વાસ રાખીએ તો ધીરજ ન રહે. હાજી, વિશ્વાસ એ સીધો મળતો નથી બાપ. વિશ્વાસને તો શ્રદ્ધાના બીજ વાવીને શ્રદ્ધા જન્માવી પડે છે. અને સત્પુરુષોથી જ, શાસ્ત્રોના વચનોથી આપણને તકલીફ પડે ને યાદી કરીએ ને ભગવાનને આજીજી કરીએ, ધા નાખીએ, ઉઘાડ પગે દીવા માનીએ, નાળિયેર માનીએ. અડધી બોરેલી વાંચું, અડધી એમનેમ વાંચ્યું, બે વાંચું માનીને એમાં તો ખોડિયાર મને રાજી કરી દીધા રે. બે નાળિયેર ને બે દીવા. અરે પણ આ બે દીવા ને બે નાળિયેરમાં આ ગોખલામાં બેઠી એવડી કરશે ખોડિયાર. બહુ ભીડ પડે તો ઉઘાડે પગે હું આવીશ, પણ એમાં તો હું ઉઘાડે પગે આવીશ. કામ કરાવવા માટે મારો જે કહેવાનો ભાવ છે ને જરા ધ્યાનથી સુનજો. કામ કરાવવા માટે, સંસારના સુખો મેળવવા માટે, સંસારમાં મળેલા સુખોને જાળવી રાખવા માટે સંસારીઓ કોઈ પણ દેવી દેવતાની ઉપાસના, આરાધના, પૂજા, અર્ચના, ભાવના એવું કરે છે. સંસારના સુખો અમને મળતા રહે અને સંસારમાં મળેલા સુખો એ આડાવરા ન થાય, જેમ જેમ જળવાય રહે. એટલે સંસારીઓ દેવી દેવતાઓની, ભગવાનની માન્યતાઓ કરી અને એને ભજવા, એને સમરવા, એને રાજી કરવા કોશિશ કરે. અને રાજી થવું છે પોતાને, અને આમ દેખાડે રાજીપો ભગવાનને રાજી કરવા હાટું આટલું બધું કરું છું. રાજી થવું છે પોતાને. હું કામે આ મારું અટકું છે ભગવાન, તમે રાજી થઈને હરખું કરી દો તો હું રાજી છું. સંસારના સુખો માગવા માટે, દેવી દેવતાઓની આરાધના, ઉપાસના, ઈશ્વરી તત્વ પ્રાપ્ત કરવા માટે નહીં, પરમ સત્યને પામવા માટે નહીં, સંસારના સુખોને જાળવી રાખવા. સંસારના સુખો સારા મળે. હવે સંસારના સુખો તો બધા જાંજવાના જળ જેવા કીધા. સંસારમાંથી સુખ કોઈને પ્રાપ્ત થયું જ નથી. કોઈને સુખ પ્રાપ્ત નથી સંસારમાં. તો તમને એમ થાય કે સંસારમાં સુખ નથી, તો આ સંસારમાં બધા સંતો, ભક્તો, દાતાઓ, મોટા મોટા સમાજ સેવકો, દેશ સેવકો, આ બધા સતી માતાઓ, જતી પુરુષો, જ્ઞાની, ધ્યાની, વિવેકી, આ બધા સંસારમાં શું કામે આવ્યા? સંસારમાં જો સુખ નથી તો એ બધા શું કામે આવ્યા? સંસારમાં સુખ નથી. આત્માઓ હતા ને, આત્માઓ, એને આપણે ઓળખતા નથી. આત્મા એક નામ સાંભળ્યું છે આપણા ભારતની સંસ્કૃતિના રિવાજમાં. આત્મા, આત્મા
એવું એક નામ આપણે સાંભળ્યું છે, આપણે એને ઓળખતા નથી અને એ દેખાતો નથી. કોઈ એનો રંગ, કોઈ આકાર કે કોઈ આપણને આમ નક્કી કોઈ એવું નથી કે ભાઈ આ ઝાડને જોઈ ખબર પડે કે આ લીમડો છે, અને કદાચ જોઈએ ખબર ન પડે તો એ લીમડાને બે પાંદડા મૂકી મોઢામાં, આખું ન હોય એને લીમડાને કેમ ખબર પડે? એટલે એ બે પાંદડા મોઢામાં મૂકે તો એ પાંદડા ઉપરથી કહે આ કડવું છે, એટલે લીમડો લાગે છે, કડવાણી ઉપરથી નક્કી કરે. એમ આપણને કોઈ એનો આકાર, એનો કોઈ અનુભવ ચોક્કસ નહીં. આ શરીરમાં ચેતન બેઠો છે, આંખે જોઈ લઈએ, કાને સાંભળી લઈએ, જીભે ચાખી લઈએ, વાણીથી બોલી લઈએ, મનથી વિચારી લઈએ, બુદ્ધિથી નક્કી કરી લઈએ, મારા તારાના દ્વંદ્વો ઉભા કરીએ, ઈર્ષા કરીએ, દ્વેષ કરીએ, નિંદા કરીએ, રાગ ઉભો કરીએ, આવું બધું કરીએ, અનુભવ થાય પણ ઓળખાય નહીં કે આ કોણ, આ કરાવનાર કોણ છે? આ બુદ્ધિમાં આટલી બધી ગતિ, આટલા બધા ચક્કર, આ મનને ચિત્તને ચગડોળે ચડાવનાર છે કોણ? આકાશમાં અમાસની રાત હોય ત્યારે તમારે નજર કરવી, આકાશમાં જે તારા ચમકે છે એ બધા તારોડિયા છે, એ બધા આત્માનું રૂપ છે. આત્મા સ્વયં પ્રકાશ, જેનો સ્વયં પ્રકાશ શરીર, એનું નામ આત્મા. સ્વયં પ્રકાશ એટલે એ આત્માઓએ કીધું પરમાત્માને કે પરમાત્મા અમે તમારા છીએ. પરમાત્માએ કીધું કે હા તમે મારા છો, પણ તો તમારાથી અમે આટલા જુદા કેમ છીએ? તમારા હોઈએ તો તમારાથી જુદા કેમ છીએ? અમે આત્મા ને તમે પરમાત્મા, આટલું અંતર કેમ છે? પરમાત્માએ કીધું કે તમે મારા જ હતા, મારા જ છો અને પાછા મારા જ થઈને રહેશો. પણ એ આત્માઓ, મેં તમને મારો જે આનંદ છે, મારો આનંદ, મારો નિજાનંદ, પરમાત્મા કે મારું આનંદનું ઘર છે અને એ મારો આનંદ છે, આનંદ મારું સ્વરૂપ છે. એ લેવા માટે મેં તમને આત્મા બનાવીને મૂક્યા છે. એ આત્માઓ તમે નિજાનંદ લો. આત્માઓએ કીધું પણ અમારે નિજાનંદ લેવો હોય તો એ નિજાનંદ અમને મળે કેવી રીતે? પરમાત્માએ કીધું કે જો નિજાનંદ લેવો હોય, તમારે તમારો આનંદ લેવો હોય તો એ આનંદ લેવા માટે તમારે જીવાત્મા બનવું પડે. આત્મામાંથી જીવાત્મા, એટલે આત્માઓએ કીધું કે જીવાત્મા અમે બનીએ, પણ જીવાત્મા બનવું કેવી રીતે? પરમાત્માએ કીધું કે હે આત્માઓ, તમારે જીવાત્મા બનવું હોય તો મૃત નામના લોકમાં જવું પડે, મૃત લોકમાં. અને મૃત લોકમાં એક મનુષ્યનું શરીર લેવું પડે. મનુષ્યનું શરીર તમે લેશો એટલે જીવાત્મા બનશો, અને જીવાત્મા બન્યા પછી કોઈ સત્સમાગમ મળે, સત્પુરુષોનો સંગ મળે, સત્વચનો મળે, અને એ વચનો નક્કી કરાવે એવા કોઈ મહાત્મા મળે તો હે જીવાત્મા, પાછા તમે આત્મા એ સ્વયં પ્રકાશે છે, એ આત્માના ઘરમાંથી મારા આનંદનું ઘર પ્રાપ્ત કરી શકશો. એ શરીરમાં રહીને, મનુષ્યના શરીરમાં રહીને. હજી આત્માઓ વિચાર કરે છે કે ભગવાન એ તો બહુ અઘરું, મનુષ્યના શરીરમાં તમારો આનંદ આટલા બધા ઊંચા, તમે પરમાત્મા બધાથી ઉપર, પરથી પર, અને એ આનંદ લેવા અમારે મર્તલોકમાં જવું અને ત્યાં પાછા મનુષ્યના શરીરમાં એ આનંદ મળે તો એ અમારે લેવો કેવી રીતે? એ તો અમને પરમાત્માએ કીધું કે મનુષ્યનું શરીર જયારે લેશો ત્યારે તમને ખબર પડશે કે આનંદ તમારે કેમ લેવો. પણ મનુષ્યનું શરીર લેવા માટે અમારે કેવી સાધના, ઉપાસના, તપસ્યા, જપ શું કરવું? તો મનુષ્યનું શરીર લેવા માટે માના ઉદરમાં ઊંધે માથે નતમસ્તકે જીવ દશામાં તું મને યાદ કરી અને જીવ દશામાં તપ કરવાનું, એમાંથી મનુષ્યનું શરીર મળે છે. અને એ શરીર જન્મ લીધા પછી પરાધીનતા માતા પિતાની છાયામાં પૂરી થાય છે, અને પરાધીનતા પૂરી થાય ને જ્યારે તમને જ્ઞાનનો પ્રકાશ થાય, અને જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે તમને વિદ્યા પ્રાપ્ત થાય છે. મનોજ્ઞાન, મનનું વિજ્ઞાન છે. પહેલા અન્નમય કોષ ખાઈએ ત્યારે મનોજ્ઞાન પેદા થાય છે, મનનું વિજ્ઞાન પેદા થાય પછી મન આપણે નક્કી કર્યા પછી આપણને જ્ઞાન આપે છે મનોજ્ઞાન.
પેલું જ્ઞાન થાય છે. અન્નમય કોષ ખાધા પછી મનોમય જ્ઞાન થાય છે, અને મનનું જ્ઞાન થયા પછી આપણી વધઘટ થાય છે, ચઢ-ઉતર થાય છે, સ્થિતિ બદલા રાખે છે. એ મનનું જ્ઞાન આપણને સદગુરુ તરફ જવા દેતો નથી, મારાપણા તરફ રોકે છે. એમાં જો કોઈ સહાય મળે, કોઈ સત્સંગ મળે, અને એમાં તમારા પૂર્વના પડેલા સંસ્કારો જાગે, તો મન છે, મનમાંથી જ્ઞાન થાય છે, અને જ્ઞાનમાંથી વિજ્ઞાન થાય છે, વિજ્ઞાનમાંથી યોગ થાય છે, અને યોગમાંથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. ભગવાને કીધું કે તમે એક વખત શરીર લો એટલે તમને બધી ખબર પડશે. મનુષ્યનું શરીર લેવા માટે આપણે બધા ઉતર્યા, આકાશના હીરા સ્વયં પ્રકાશતા હતા, એ આપણે બધા નીચે ઉતર્યા, મનુષ્યનું શરીર લીધું, અને લીધા પછી આ શરીરમાં શું છે એ આપણને ખબર પડી. વાતોથી ખબર ન પડી, પણ શરીરમાં આવ્યા પછી ખબર પડી, અરે આ શરીરમાં તો એક દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિથી દર્શન થાય છે. દર્શન કર્યા આપણે આંખે દર્શન કર્યા. કોના દર્શન કરીએ? આંખ તો જોવે છે તો બધું એવું જોવે છે, ઈર્ષા ભાવથી જોવે છે. આંખ તો જોવે છે તો ક્યારેક ઘેર ચડી જાય એવું જોવે છે. કરુણા, પ્રેમ, ભાવ, સત્ય, શુદ્ધ પ્રેમ આ આંખમાં કેદી આવશે? આંખને આવી ટેવ પડી ગઈ છે. આ આંખો એટલા માટે આપી છે, આ આંખનું કામ એટલું વાણી આપી છે. ક્યાં? પરા સુધી વાણી. આ મનુષ્યના શરીરમાં પરા સુધી વાણી આપી. 4 વાણીના ઘર આપ્યા. પરા, પસંત, મધ્યમાન, વેખરી, આ 4 ઘર વાણીના આપ્યા. પણ આપણે વેખરી બોલીએ છીએ. હજી કોઈ દી મધ્યમાં ભાષા બોલવા મહેનત કરતા નથી. આપણે બોલીએ કોઈના આત્માને દુઃખ ન થાય, કોઈના આત્માને સહેજ પણ કચવાટ ન થાય, એવું કદી બોલતા શીખશે. એ વાણી આમાં આપી, એવી દ્રષ્ટિ આમાં આપી. એવું દર્શન ક્યારે જોઈશું કે જે દર્શન જોતા જોતા આંખમાંથી 14 આંસુ હાલ્યા જાય, અને એ દર્શન પ્રભુ દર્શન બની જાય? એવું ક્યારે જોઈશું? ચારે બાજુનું સંગીત મારા પ્રભુનું વાગે છે, આ ધૂન લાગી રહી છે, એ કદી સાંભળશું? આપણે તો કોકની નિંદા સાંભળવી હોય, આપણના વખાણ કોક કરતું હોય તો કાન આપણા ઓછા થઈ જાય. આ એક શરીરમાં આટલો બધો નિજાનંદ, આ દ્રષ્ટિનો આનંદ, વાણીનો આનંદ, વિચારોની ભૂમિકા જુઓ ખરા. બુદ્ધિ ક્યાં સુધી લઈ જાય છે, ચિત્ત ક્યાં સુધી લઈ જાય છે. અને આ શરીરમાં અમૃતનો એક કુંભ પડ્યો છે, અને આ શરીરમાં એ અમૃતના કુંભની બાજુમાં એક નરકનો કુંડ પડ્યો છે. પણ એની બધી ચાવીઓ છે. એ ચાવીઓ તાળા કેમ ખોલીએ? એટલે કીધું છે, હે જીવાત્માઓ, તમને મનુષ્યનું શરીર મળ્યું તો કે હા. આમાં બધો ખજાનો મળ્યો તો કે હા. એ મારો આનંદ કેમ નથી લઈ શકતા? તમે તો અટલાક ને મારા કરીને દઈ ગયા, આટલું મારું, આ 2 બંગલા મારા, આ 2 ગાડીઓ મારી, આ ફેક્ટર. અરે મેં તો આનંદ લૂંટવા મોકલ્યા, આનંદ લેવા મોકલ્યા. નિજાનંદ મારો પોતાનો પરમાત્માનો અખંડ આનંદ, આ નાભીમાંથી જે નારાયણે ઉભો કર્યો છે એ અખંડ આનંદ. આ નાભીમાંથી શ્વાસા, વિશ્વાસ, વિશ્વાસ વિશંભર, અને વિશંભર પૂર્ણ આનંદનું ઘર. એ આનંદ લેવા માટે મેં તમને મોકલ્યા છે. તમારા મૂળિયા તો ઉપર છે, ઉપરથી તમે નીચે ડાળું આવ્યું છે, અને એ ડાળુમાં ફૂલ લાગ્યા છે, અને ફૂલમાં આ બધા ફળ લાગ્યા છે. આ બધા ફળ લાગ્યા છે. આપણી શાખા ઉપર છે. અહીંથી ઉગીને ઉપર નથી ગયા, ઉપરથી ઉગીને નીચે આવ્યા છે. શાસ્ત્ર ને સંતો એમ કહે છે, ઉપરથી ઉગીને નીચે આવ્યા છે. અહીંથી ઉગીને ઉપર હતા, એટલે તો ઘડીએ આપણે નથી ઉપર વાળો જાણે. આમાં બહુ કંટાળી જાય છે, હાથ જોડી જાય, આમ ઉપર નથી કેતા, આમ ઉપર એટલે આપણે જ્યાં ના થઈએ એ ઘર બતાવીએ. આ આનંદ લેવા માટે, આ આનંદની માત્રા માટે આ બધા ફૂલ ખીલેલા છે. એ ફૂલમાં ફળ લાગ્યા છે. એમાં પછી તમારા મારા બધાના નામ નોખા નોખા
અહીંયા ભેગા નો થઈ જાય, આડાવરા અથડાય નહીં, એટલે નામ નોખા નોખા, સોસાયટીઓ નોખી નોખી, પાછા એમાં બ્લોક નોખા નોખા, પાછા એક ઘરમાં 5 માણસ, 5 એના મત નોખા 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 નોખા. એક બેન મને કે બાપુ અમારે ઘરમાં સારું દિવસ છે, ભગવાને ખૂબ સારું દીધું છે, પણ કે ખાવા ટાણે બધા બાંધે છે નોખા નોખા, કોઈ ભેરા બેહીને ખાતા નથી. એટલે મેં કહ્યું બેન હું એવું બધું છે? મને કે બાપુ ખરેખર કઈ એવું નડતર તો નથી ને? મેં કહ્યું ભાઈ એ તો હું જાણતો નથી કઈ નડતર ફડતરનું, પણ વાંધો શું છે? મને કે બાપુ હવના મત બધાના આમ નોખી થારી લઈને ભાગે, કોઈક કે તમે ખાઈ લો પછી હું ખાઈ ને, કોઈક આમ ને ભેગા જ બે. મેં કહ્યું બેન આ વખતે હું નીકળીશ ને જોતો જાય છે એવું બધું તમારા ઘરમાં શું છે? જ્યાં ગયો ને એને ઘેર તો 5 જણા હતા, તે 5 ગુરુ નોખા. ખરેખર કહું છું, 5 ગુરુ નોખા છે. જેના ગુરુએ જેવું બતાવ્યું એવું હવું કરે. અને રે પાછા એક ઘરમાં, ઓલાના ગુરુએ કીધું તાર દીવો કરીને ખાવું, ઓલા ગુરુએ કીધું તાર અંધારું કરીને ખાવું. 5 નોખા ગુરુ, 5 નોખા. અને હવના ગુરુ કેમ પાછા કોઈ મૂકે નહીં કોઈ વાત. અમારું ગુરુ એમ કીધું તમે તમારે થાળી મૂકી તમારે ખાવા ખાઈ લ્યો. એટલે મેં કહ્યું બેન આમાં તો ભગવાન એટલો ઉતરે તો તમારા ઘરમાં મેળે નહીં આવે. મેં કામ બાપુ, મેં કહું આમાં ભગવાન જો એટલો ઉતરે ને તો એ ન કરીએ હરખું. 5 જણાના ગુરુ, પણ એ ગુરુને કોઈએ કીધું નહીં. એ ગુરુને વિચાર ન આવ્યો કે એક ઘરમાં આટલા બધા ભેરા ગુરુ કરી દેવું કેવી રીતે આ જીવ છે કે આનું હાલ છે કેમ વ્યવહાર? હવના ગુરુ નો ખાન હવ કેમ પાછું કરવાનું? ગુરુ પાછા ખરા પાછા બધા ગુરુને બરાબર માને. એક જણો માને એના ગુરુને, એટલે બીજું અમે હું કામ એવું કરે, અમે અમારા ગુરુ એમ કીધું છે. ખરેખર આ માન્યતા વાળા હાચા, પણ હવના ગુરુ કે એમ કરવાનું. એટલે ગુરુની ભૂલ છે કે શિષ્યની ભૂલ છે? એના ઘરમાં શાંતિ માટે ગુરુ ક્યાં હોય ને? ગુરુ તો એટલા માટે તમે ગુરુ શું કામ કરવા? ઘરમાં તમે જીવન જીવતા હો, બધું હોય ઘરમાં, બધી અનુકૂળતા હોય, છતાંય ગુરુની જરૂર શું પડે? તમને એમ થાય ને કે આ લોક ને પરલોક નો સંગાતી સદગુરુ છે, આ લોકમાં ને પરલોકમાં સદગુરુ આપણો સંગાતી છે. એ હિસાબે ભૌમિયો તમે શું કામ ગોતો? ભાઈ આપણે જોયું નથી ને એને જોયું એટલે આપણે બતાવ્યું. ભૌમિયો એટલા માટે ગોતો ને કે આ શેરીને અમને ખબર નથી, રણુજા ગામ અહીંયા છે, પણ કોઈ ભૌમિયો હોય તો કે હાલો તમને હું સીધો પોણા ગામનો રસ્તો છે ને એ રસ્તા ઉપર તમને. એટલે ભૌમિયાની જરૂર એટલા માટે કે એને જોયું છે ને આપણને બતાવે. પણ આટલી હદ સુધી હોય પછી તો ગુરુએ સમાધાન કરી નાખવું છે. બધા ગુરુએ ભેળા છે કે ભાઈ અમે 5 જણા સમાધાન કરીએ, હવે તમારે જેમ રહેવું એમ રહેજો. મારું કહેવાનો ભાવ એટલો છે કે આ નાવડું એક છે ને હાંકવા વાળા 5 છે. આખું એમ કે મારે આમ જવું છે, કાન એમ કે મારે એમનું મારે આમ જ જવું, મારે જો ઓલું સાંભળાય ત્યાં જવું, તાર જોવું જા ત્યાં. જીભ એમ કે તમે બે ઘેર જાઓ, મારે ખાવા બેહવું છે. જીભ એમ કે મારે જમવું છે, કેમ તમારે આમ જોવું તો જાજે, પછી જમ્યા પછી કાન ને સાંભળવું જાજે પછી. એમાં 5 આ એક નાવ ને હાંકવા વાળા 5 કેવટિયા 5 હાંકવા વાળા એક નાવડું. અગર પગને આંખ્યું છે ભાઈ, પગને આંખ્યું નથી ને, પગને આંખ્યું નથી, પણ હાયલા જતા હો અને પાણો આડો આવે એટલે આંખ તરત જ પગને ક્યાંક જાળવજે, ક્યાંક તું તો ભાંગ્યું મને ફોડી, તું તો પગ પાણામાં પગ ભટકાય તો તારો તો બનશે, પણ તારી પાસે હું પડીશ આખું માળ પડશે ને ક્યાંક આંખુમાં લાગી જાય. એટલે આંખું તરત જ આમ ઇલેક્ટ્રિક નું શોર્ટ લાગે એમ પગને શોર્ટ મારે, જલ્દી કરી દેજો પાણો ટપી જાય ને કે ક્યાંક તારું ભાંગશે ને મારે એમ આંખું કે હું ફૂટી છે. એટલે આ બધા અંદર કેવી રીતે ગોઠવાયેલા છે, પણ સૌ નોખા મતે ક્યારે હાલે? મનમુખી હોઈએ તો, મનમુખી હોઈએ ને તો બધા નોખા હાલે. સદગુરુ એને કીધા છે કે સદગુરુ સત્ય કી રાહ બતાવે.
सदगुरु सत्य की राह बताओ, मुझने પોતાનો કરીને અપનાવો, સદગુરુ સત્ય કી રાહ બતાવો, મુझने પોતાનો કરીને અપનાવો, સદગુરુ સત્ય કી રાહ બતાવો, સદગુરુ સત્ય કી રાહ બતાવો, ગુરુ ગમે એટલા પણ સત્ય તો એક છે ને, એ સત્ય નોખા નોખા ના ના બાપો, સત્ય એક છે, સત્ય અખંડ છે, ત્રિકાળામાં સૂર્ય કોટી સૂર્યના પ્રકાશમાં એને તમે ફેરવી શકો, પણ સ્વયં પ્રકાશ તો એક જ છે, સત્ય એક છે, અનાદિ છે, અને એમ જ રહેવાનું છે. સોનાને 100 વર્ષ દાટ્યા પછી બહાર કાઢો તો સોનું સોનું જ રહેવાનું છે. ફક્ત ફેર એટલો પડે કે 20 વર્ષ પહેલા તમે સોનું લીધું હોય એ 150 રૂપિયાનું ભાવથી લીધું હોય, દાટીને પાછું 20 વર્ષે કાઢો અત્યારે 4000 રૂપિયા ભાવ ફરે, બાકી હોનું થોડું ફરે, ભાવ ફરી જાય. ગામડામાં રહેતા હોય ત્યાંથી પછી અહીં શહેરમાં આવો એટલે ગામડાના જીવન ને અહીંના જીવન જુદા લાગે, અહીંનો ભાવ બદલી જાય. અહીં સુરત છે ને, કર્ણ મહારાજની નગરી છે, સૂર્યનો પુત્ર છે કર્ણ. કર્ણને દાનેશ્વરી કીધો છે, સોનાના દાન કરતો. આ સૂર્યપુત્ર કર્ણ સોનાના દાન કરતો. એની નગરીમાં તમે આવીને મીડા રહેવા એટલે તમે ઉદાર તો ખૂબ જ છો, પણ ક્યાં સુધી? આમ કાઠિયાવાડમાં બગોદરા ઉતરો ને ત્યાં સુધી, બગોદરા ઉતરો એટલે મંડો ટિકિટું માંગવા, લાય તારી ટિકિટ બસ. એટલે વાં તો બધું લાખો લૂંટાવી દેતા તને, અહીં ટિકિટે માંગવા માંડ્યા. વિરમગામ ઉતરા નથી, કાંઈ પાછા બદલ્યા નથી. ઉદારતા તમારી આટલી કરણની ભૂમિમાં ઉદારતા છે તમારી અંદર, પણ એ ઉદારતા છે તો એ ઉદારતામાં ઉપાસના કરી અખંડ ધણીને ઓળખવા જેવી એ ઉદારતાથી વાવી લેવા જેવું છે, વિવેકથી વિચારી લેવા જેવું છે. સદગુરુની જરૂર પડે છે એમ કહું છું. એટલે સદગુરુએ ચાવીઓ બતાવી કે ભાઈ આંખની એક ચાવી મારી પાસે છે, તારે જોવાની કળા જોતી હોય તો કૃષ્ણ ભગવાન કે હે અર્જુન તને દ્રષ્ટિ આપો. દ્રષ્ટિ અર્જુનને આંખ આપવાની વાત આવી, અર્જુનને નહીં આપણને આંખ આપવાની વાત કરી. અર્જુનને તો વચમાં ઉભા રાખ્યા, જેમ વચમાં ભગીરથને ગંગાજી લાવવા હતા ને તો શંકર ભગવાને વચમાં ઉભા રાખ્યા. ગંગાજી કે હું સ્વર્ગમાંથી આવું પણ આવું પાતાળમાં વહી જાઉં, મને જીલે કોણ? ભગીરથે શંકર ભગવાનને પ્રસન્ન કર્યા, કાંઈ ઉભા રહ્યો ને કેમ? તો ગંગાજીને નીચે આવવું છે પણ એ આવે એટલે એને જીલે કોણ? એમ અર્જુનને વચમાં ઉભા રાખ્યા. બાકી બધું કીધું તો આપણને છે, આ જીવોને જગાડવા માટે કીધું છે. એને અર્જુન તો જેના મિત્ર ભગવાન છે એને તમે કાં હાવ આવો ગણો? એને આવો ગણો નહીં, એના મિત્ર ભગવાન છે. એને પોતાની બહેન આપી દીધી છે, એ કઈ અકલ વિનાના, આ અકલ વિના એમ ગણો માં. અર્જુનને એમ કહો માં, અર્જુનને તો વચમાં રાખ્યા. અર્જુન મસ્તવેદ કરતો તો બે ત્રાજવામાં પગ રાખી અને મસ્તવેદ કર્યું છે. ત્રિનેત્રેશ્વર પાંચાળમાં દ્રૌપદીને લાવ્યા. આટલો સ્થિરતા વાળો પુરુષ હતો. એને તો સવાલ આપણા હાટું કર્યા હોય અને ભગવાને જવાબ દીધા હોય, આપણા હાટું દીધા હોય. એમ આજે વાત કરું છું, જીવ જગતની વાત કરું છું કે હે આત્માઓ, તમે જીવાત્મા બન્યા પછી કોઈ એવા મહાત્મા મળે, એ મહાત્માના સત સમાગમમાં આવ્યા પછી સતનો રસ્તો મળે તો, સત્યની વાત મળે તો તમને મારું ઘર અખંડ આનંદનું છે. એ આનંદનું ઘર એ આત્માઓ તમે પ્રાપ્ત કરી અને મારા જ છો, પાછા મારામાં આવીને મળી રહેજો. નદીઓ બધી ભેળી થઈને દોડે તો સમુદ્રમાં મળી જાય, અને સમુદ્રમાં મળ્યા પછી નદી કયા ગામની છે, કઈ નદી છે એ કોઈ મળે નહીં. એમ હે આત્માઓ, તમે મારામાં આવીને મળી જાજો. પણ ક્યારે? તમને તમારું ઘર મળ્યા પછી, અખંડ આનંદનું ઘર મળ્યા
કેટલાય જન્મ લેતા લેતા, કેટલાય ખોડિયા બદલતા બદલતા, કેટલી વખત ચાર પગે હાલતા હાલતા, રખડતા ભટકતા ભટકતા આ મનુષ્યના શરીરમાં આવવાનું થયું. એમાં વળી પાછો વિચાર આવ્યો, વિચારની હારે વાણી આવી, વાણી વિચાર પાછો વિવેક આવ્યો, વિવેક આવ્યો એટલે સત્સંગ મળ્યો. સત્સંગમાં ગયા પછી કોઈ સત્પુરુષોએ આપણને પોતાના માન્યા, અને પોતાના માન્યા પછી એ સત્પુરુષોએ સતની વાતો સમજાવી, અને સતની વાતોનો વિશ્વાસ કરી અને અભ્યાસનું ઘર પકડ્યું. અને અભ્યાસના ઘર પછી ધીરે 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 નિષ્ઠા મળે, અને નિષ્ઠાના પદમાં આવ્યા પછી તમે તમારા ઘરમાં, તમે તમારામાં ગંગા સતીએ એમ કીધું કે એવું છે, રહેણી ને કહેણીની જેણે ટંકસાર માંડી, કેવું એ પ્રમાણે રહેવું ને રહેવું એવું જ કેવું બહુ અઘરું પડે છે. 3 કલાક નાટકમાં નાટકના લુગડા પહેરે, એ 3 કલાક રાજા થઈને ઉભો રહીએ, આંખો કાઢતો હોય, તલવાર બતાવતો હોય, અને એ કેમ નાટકના પડદા ઉપર થતું હોય, પણ 3 કલાક પછી લુગડા ઉતાર્યા પછી પાછો શાકભાજી સુધારતો હોય. એ 3 કલાકનો રાજા છે, નાટકનો રાજા છે. એમ આપણે નાટક કરવા આવ્યા છીએ. 60 80 વર્ષના નાટક કરી લીધા. હવે એ નાટક એટલે ટકવાનું નથી. કોણ આ નાટક કરે છે? નાટક ટકવાનો નથી, અહીં રહેવાનો નથી. તો રહેવાનો નથી તો જવાનો ક્યાં છે? એ જ્યાંનો છે ત્યાં જવાનો છે. પણ જવાનો તો છે એ ત્યાં, આપણે એની હારે કોઈ દલીલ કરતા નથી કે ભલે ત્યાં જવાનો, પણ જવાનો કેવી રીતે? જાગતા જાગતા જવાનો કે ઊંઘમાં વળી જવાનો? અજ્ઞાને કરીને જવું કે જ્ઞાને કરીને જવું, આ એક વાતનો નિર્ણય કરવા માટે હું ને તમે આજ કેટલાય સમયથી ફાફા મારી. આ એક વાતનો નિર્ણય કે જ્ઞાને કરીને જવું છે કે અજ્ઞાને કરીને જવું છે. અજ્ઞાને કરીને તો જાય છે, આમાં કેટલાય જીવ જાય છે. કાકા મને ઓળખો, બાપા હવે હું આમાં મને નથી ઓળખતો. તને ક્યાંથી ઓળખું બાપ? હલાવી હલાવીને પૂછો ને, મને ઓળખો, મને ઓળખો. હવે છેલ્લી અવસ્થામાં ઈ એના ફાફા મારે છે, ઈ એને ગોતે છે કે મારે કે દરવાજેથી કે ઘેર જવું. ઈ એની માથાકૂટમાં છે ને આપણે એને હલાવી. એ કાકા, દાદા મને ઓળખો. દાદા કે પણ આમાં મારો અંદર મેળ ક્યાં છે? હું હજી મારી ઓળખાણ નથી કરી શકું. બાપ તને ક્યાંથી ઓળખું? ઈ એટલો છે. હજી એક વાત તમને યાદ કરાવું, એ ભાવથી હું કહી રહ્યો છું, જે ભાવથી રામદેવજી મહારાજ કહે. રામદેવજી મહારાજ કે આટલી બધી વાતો કરી, આટલી બધી વિવેકની દ્રષ્ટિ આપી, આટલી સમજણ આપી, તમે કયો બધાય તમારા કામ કર્યા, તમે કયો આને જીવતો કરો, તમે કયો આને આમ કરો, આને આમ કરો, આ બધાય કામ કરતો આવું છું, હજી મારી વાત તમારે ઘરે કેમ નથી?